જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની બીજનું મહાત્મ્ય જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. એક વખતે બીજ ઋષિ નીલગિરી પર્વત ઉપર કૌલિક ઋષિ અને લોમેશ ઋષિના આશ્રમે પધારેલા, જ્યાં શિવજી મહારાજ તથા સતી પાર્વતીજી તથા ધૌમ્ય ઋષિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, વામદેવ, જાંબલ્ય, શંભુ નામના મહાન સંત, સરભંગ ઋષિ, માતંગ ઋષિ, આદિનાથ, નવનાથ, 84 સિદ્ધ, 33 કરોડ દેવતા તથા 4 ધામ, 68 તીર્થો નીલગિરી પર્વતમાં રહેતા સિદ્ધો, ઋષિ, મુનિઓ મળીને મોટો મહાજંગ મંડપ મેળો કરેલ, જેમાં બીજ ઋષિ કહે છે કે 12 બીજ તો છે, પણ ક્યારેક 13મો મહિનો પુરુષોત્તમ માસ આવે તેના માટે 13મી બીજનું શું? ત્યારે સર્વે ઋષિ બીજ ઋષિને કહે છે કે 13મી બીજ પુરુષોત્તમ બીજ નામે ઉજવો, જેને ઋષિ, મુનિઓ, સંતો, ભક્તો, જતી, સતી બધા પૂજો. પુરુષોત્તમ માસની બીજને પૂજવાથી, તેનું વ્રત, જમા જાગરણ, પાઠ પૂજા કરવાથી સહસ્ત્ર ગણું ફળ મળે છે. નીલગિરી પર્વત ઉપર બધાએ મળીને જે બીજ ઉજવી, બીજ મહાત્મ્ય વાંચ્યું તથા સર્વે સિદ્ધોએ સર્વે ઋષિઓના ચરણ ધોઈ ચરણામૃત લીધા. બીજ ઋષિએ તે દિવસે બીજ ધર્મ સમજાવ્યો. બીજ ધર્મ તે સનાતન નિજાર ધર્મ, મહાધર્મ છે, જેને પાળવાથી અનેક ગણું ફળ મળે છે, જેથી ઋષિ મુનિઓ પુરુષોત્તમ માસની બીજની રાહ જુએ છે. બીજ વ્રત કરે, આખો માસની કથા વાંચે, બીજ મંત્રનો જાપ જપે, તેમજ બીજ મંત્રનું ચરણામૃત સર્વે લેતા, જેથી પુરુષોત્તમ બીજને 12 બીજથી પણ ઉત્તમ કહેલ છે. બીજ ધર્મના માર્ગે દશાવતાર તથા શ્રી રામદેવજી, કલ્કી ભગવાન પણ આ ધર્મે ચાલેલા. ધર્મને વરેલા બીજ મહાત્મ્ય સાંભળેલું. આ માસને બીજ ધર્મે સૌનક, સનકાદિ, ગુરુ દત્તાત્રેય, સુખદેવજી તથા રાજા જનક, નવયોગેશ્વર જે સર્વે બીજ ઋષિના ઉપદેશથી બીજ ધર્મની પુરુષોત્તમ બીજ આખો પુરુષોત્તમ માસ કૌલિક ઋષિના આશ્રમે બધા ઋષિ મુનિઓ, દેવદેવીઓ રોકાઈને બીજ ધર્મનો મહિમા, બીજ સ્મરણ, બીજની કથા કરતા મોટો મંડપ મેળો કરતા. તે કૌલિક અને લોમેશ ઋષિના આશ્રમ નીલગિરી પર્વતમાં કાગભૂષણડીના આશ્રમની પાસે છે, જ્યાં દર 3જા વર્ષે 1 માસ સુધી બીજ ઋષિના આશ્રમમાં મંડપ મેળો થાય છે, જે જ્યાં બીજ ધર્મનું સ્મરણ, સત્સંગ, સેવા, પૂજા થાય છે, જ્યાં બીજને વધાવે છે. બીજ ઋષિ લોમશ તથા માર્કંડ આદિ જે અવિચળ, અજર, અમર છે, તેના ચરણ ધોઈને ચરણામૃત લેવાય છે અને સંત સેવા થાય છે. જે દિવસથી પૃથ્વીના મંડાણ થયા ત્યારથી આ ચાલે છે, જેથી તે આશ્રમને અમર આશ્રમ તથા બીજ ઋષિનો આશ્રમ કહેવામાં આવે છે. માર્કંડ ઋષિ દેવસભામાં કહે છે કે કરજો કરજો પાંડવો તમે ઋષિની સેવા, ફરી આવો અવસર નહીં મળે. શ્વાસે શ્વાસે જપો અજંપા જાપ, જે પૂરા હશે તે પામશે. જૂનો તે નિજાર પંથ મરજીવા હશે તે માણશે. શિવ સંકાદિક ઈશ્વર ઉમૈયા, બ્રહ્માદિક વિષ્ણુ ને લક્ષ્મી દેવી અને દેવતાઓ નિજારની મુખેથી સાધના કરતા. નમે નમે સિદ્ધ 84 જપે, નવયોગેશ્વર જેના પુણ્યથી પૃથ્વી ઠેરાણી તે ધન્ય નિજાર ધર્મ છે. નિજારી પુરુષને શું વખાણું? શેષ નારાયણ જેને જપે પણ માથું મેલીને નિજાર સાથે, ત્યારે તેના પુણ્યે પૃથ્વી ઠહેરાઈ. અજર પિયાલો જે કોઈ પીએ, અજરાજરે તે અમર થયા, કહે ઋષિ માર્કંડ, નિજારો પુરુષ તો વૈકુંઠ ગયા. બીજ ઋષિ કહે છે, મોટા દેવ ઋષિ મહાધર્મ ક્યાંથી થયો? ધરણીથી પેલો ધર્મ તે જૂનો, તે દી ચાંદો સૂરજ દૂનો નહીં, પવન પાણી આકાશ નહીં, તે દી નિરંજન નિરાકાર એક હતા, તેજ પિંજરથી માયા છે ન્યારી.
14 બ્રહ્માંડ એમાં હતા. શ્વાસ ઉચ્છ્વાસથી 2 વચન પેદા કર્યા. ત્યારે નિજયાનું સ્થાપન તેણે કર્યું. શ્વાસરૂપી તે માયા, ઉચ્છ્વાસ તે નિરાકાર, તેનું ભજન કરીને ભવજળ તરીએ. એ તો અજંપા જાપ છે. એની વાતો કંઈક વિરલા જાણી, જે શુરા હશે તે પામશે. કહે ઋષિ માર્કંડ, હે બીજ ઋષિ, અધોરપંથી બીજનું ચરણામૃત જેવ પીએ તો ભવસાગર સહેજે તરે. શંકર જેવા તે નિત્ય નિયમ ચરણામૃત વિના ભોજન નવ કરે. પણ અજર પિયાલા શંકરને જરે. અધિયારાની ઉભરાશે, મહામણીએ રતન પેદા થાય. જતન કરીને જપો તો ધર્મ જૂનો શીશ સાટે માણો. ઇતેશ્રી પુરુષોત્તમ માસની બીજનું મહાત્મય અધ્યાય 13મો સંપૂર્ણ. ઓમ જય શ્રી રામદેવજી મહારાજ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.